જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે. એવામાં 1 ઓગસ્ટથી દેશભરની અંદર ઘણા બધા નવા નિયમો લાગુ થઈ ગયા છે. આની તમારા સીધા ખિસ્સા ઉપર શું અસર થવાની છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો મહિનાની 1 તારીખથી અમલમાં આવતા ફેરફાર ઘરના રસોડાથી લઈ અને રોજિંદી વસ્તુઓની ખરીદી સુધી અનેક વસ્તુઓ જે છે એને અસર કરે છે. જ્યારે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 ઓગસ્ટના રોજ સુધારેલા એલપીજી સિલિન્ડરના ભાવ છે એ પણ જાહેર થઈ ગયા છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર ટીવી, ફ્રીજ, રેફ્રિજરેટર, વોશિંગ મશીનથી લઈ અને અનેક વસ્તુઓ જે છે એ પણ મોંઘી થઈ ગઈ છે. મિત્રો, વાત કરીએ તો બેન્કિંગ અને રેલવેના નિયમની અંદર પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સૌથી મોટો ફેરફાર છે એલપીજી સિલિન્ડરના ભાવની અંદર. મિત્રો, વાત કરીએ તો દર મહિનાની 1 તારીખે રિવાજ મુજબ ઓઇલ કંપની 1 ઓગસ્ટના રોજ સુધારેલા એલપીજી સિલિન્ડરના ભાવ છે એ જાહેર કરે છે. જુલાઈથી શરૂઆતમાં કંપનીઓના ભાવની અંદર મોટો ઘટાડો શરૂ કર્યો હતો, પરંતુ આ ઘટાડો ફક્ત 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે એના ઉપર જ લાગુ થયેલો હતો. જો 14 કિલોગ્રામનું જે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ છે એ હાલ યથાવત રાખવામાં આવ્યા છે અને ભાવની અંદર ફેરફારની અપેક્ષા છે એ રાખવી મુશ્કેલ છે. ત્યારબાદ મિત્રો, બીજો આ ફેરફારની આપણે વાત કરીએ તો તમે જો રેલવેની અંદર મુસાફરી કરી રહ્યા છો તો તત્કાલ ટિકિટ માટે રેલવેના નિયમની અંદર પણ ઘણા બધા ફેરફારો લાગુ થઈ ગયા છે. 1 ઓગસ્ટથી અમલમાં આવનારો આગામી ફેરફાર રેલવેના મુસાફરને લગતો છે. ભારતીય રેલવેએ તાત્કાલિક ટિકિટ બુકિંગ સંબંધિત નિયમની અંદર પણ ઘણા બધા ફેરફાર કર્યા છે. આ ફેરફાર હેઠળ ટોકન આપવાનો સમય તત્કાલિક ટિકિટ બુકિંગની શરૂઆત સાથે સુસંગત રહેશે અને જેનાથી રિઝર્વેશન કાઉન્ટર છે એના ઉપર પણ ભીડ ઓછી થશે. આનાથી મુસાફરો અને ટિકિટ બુકિંગની પ્રક્રિયા સરળ બનશે. મિત્રો, વાત કરીએ તો અગાઉ મુસાફરોને ટોકન લેવા માટે અને પછી ટિકિટ બુક કરવા માટે અલગ અલગ સમયે કાઉન્ટરની મુલાકાત લેવી પડતી હતી. ત્રીજા મોટા ફેરફારની આપણે વાત કરીએ તો એફએમસીજી જે ઉત્પાદન છે એના સહિત બીજી ઘણી બધી વસ્તુઓ હવે મોંઘી થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનાના શરૂઆતથી વધતી કિંમતની અસર છે એ સીધી જ તમારા ખિસ્સા ઉપર પડશે. મિત્રો, વાત કરીએ તો ઓગસ્ટની અંદર જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારો હોવાથી તહેવારની મોસમ દરમિયાન ગ્રાહકો સવારના ચાના કપથી લઈ અને કપડાં, ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીનની સુધીની વસ્તુઓના ભાવની અંદર પણ વધારો થઈ ગયો છે. બજાર નિષ્ણાત પણ એવું જણાવે છે કે આગામી મહિનાથી અનેક ક્ષેત્ર બીજા છે એની અંદર પણ આ ભાવ વધારો લાગુ પડશે. મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને એફએમસીજી શ્રેણીની અંદર દૈનિક આવશ્યક જે ચીજ વસ્તુઓ છે જેમ કે ચા, વાળનું તેલ, સાબુ એના ભાવ પણ 6 થી 8% વધી શકે છે. આ ઉપરાંત રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને ટીવી જેવા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ 4 થી 6% મોંઘા થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો જે મેમરી ચિપ્સ છે એની વધતી કિંમતને કારણે જે અત્યારે આપણે સ્માર્ટફોન વાપરી રહ્યા છીએ એની કિંમત પણ વધી શકે છે. આ ઉપરાંત ઓટોમોબાઈલ કંપનીઓ કારના ભાવની અંદર વધારો કરી અને ઇનપુટ ખર્ચનો જે બોજ છે એ ગ્રાહકો ઉપર નાખી શકે છે. હવે સૌથી મોટા ફેરફાર જે છે એ બેંકના થયા છે. બેંક પણ 1 ઓગસ્ટથી સેવાઓ પર જે થતા ચાર્જ છે એની અંદર સુધારો કરી શકે છે. આની અંદર ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકનો સમાવેશ થાય છે અને જે તે તારીખથી ગ્રાહકો માટે એસએમએસ ચેતવણી ચાર્જની અંદર પણ ફેરફાર લાગુ થઈ રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો પ્રતિ એસએમએસ 30 પૈસાની ફી પણ લાગુ થશે જે માસિક મર્યાદાને આધારે હશે. આ દરમિયાન બેંકે ગ્રાહકોને એ પણ સલાહ આપી છે કે તેઓ ડેબિટ કાર્ડ જાળવણી ફી અથવા તો અન્ય સેવા શુલ્કની અંદર કોઈ પણ ફેરફાર અંગે તેમની સાથે તપાસ કરે. તો આવી રીતે મિત્રો, ઓગસ્ટ મહિનાની અંદર ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે જેની અસર તમારા ખિસ્સા સુધી પડવાની છે. જો
તમને પણ આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.